હે એવરીવન, વેલકમ બેક ટુ કિચન સ્પિન પ્રતીક્ષા. તમારા બધાનું મારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે એક એવી સરળ રેસીપી લઈને આવી છું જે 2 થી 5 મિનિટમાં ઝટપટ બની જાય છે અને એટલે જ એનું નામ મેં ટાઈમપાસ રાખ્યું છે. અને જે રેસીપી આપણે બનાવવાના છીએ એ મમરાની છે. તો મમરા તો આપણા ગુજરાતીના ફેવરેટ હોય છે અને દરેકના ઘરમાં મમરા તો મળતા જ હોય છે. તો અહીંયા મેં 1 બાઉલ વઘારેલા મમરા લીધા છે. હવે આમાં આપણે એક કાકડી એડ કરીશું, ઝીણી સમારેલી ટામેટું એડ કરીશું. અહીંયા એક કાંદો લીધો છે મેં, એ એડ કરીશું. અને કેરીની સિઝન છે તો થોડી કેરી પણ એડ કરીશું, એનાથી ટેસ્ટ બહુ સારો આવશે. 1 બાઉલ ફ્રેશ ધાણા લીધા છે તો એને પણ એડ કરવાના છે. એનાથી એનો ટેસ્ટ સારો આવે છે, હેલ્થ માટે સારા હોય છે અને સુગંધ તો બહુ જ સારી આવશે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. અને ગુજરાતીના ઘરમાં જેમ મમરા મળે એમ ફરસાણ પણ બધાના ઘરમાં હોય છે. તો અહીંયા જાડી સેવ 1 બાઉલ લેવાની છે, નળિયાદી ભૂસું લીધું છે, નાયલોન સેવ 1 બાઉલ લીધી છે. આ બધું એડ કરી દઈશું. અને જો તમારી પાસે ગ્રીન ચટણી હોય તો એને પણ થોડી એડ કરશો. ના હોય તો કોઈ વાંધો નહીં, સ્કીપ કરી શકો છો. લાલ મરચું આપણે એડ કર્યું જ છે. લાસ્ટમાં આપણે એમાં ચટપટું બનાવવા માટે લીંબુનો રસ એડ કરીશું. અને થોડું સ્વીટનેસ આવે એના માટે 2 ચમચી કેચઅપ એડ કરવાનું છે. હવે આ બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે જે આપણે ટાઈમપાસ બનાવી રહ્યા છીએ એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે એકવાર ખાશો તો વારંવાર આને બનાવવાની ઈચ્છા થશે. અહીંયા થોડું મેં મીઠું એડ કર્યું, તો મીઠું આપણે લાસ્ટમાં એડ કરવાનું છે ટેસ્ટ કર્યા પછી. જો ઓછું લાગે તો જ એડ કરવાનું છે. હવે જો સેવ ફરસાણ આપણે બચાવી રાખ્યું હતું એ ઉપરથી એડ કરીશું. થોડા કાંદા, ટામેટાં, કાકડી અને કેરી બધું થોડું થોડું ઉપરથી એડ કરી દેવાનું છે. લાસ્ટમાં આપણે ધાણા એડ કરીશું. અડધા લીંબુની સ્લાઇસ ઉપરથી મૂકીશું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એન્જોય.